क्लीन इंडिया मूवमेंट, स्वच्छ भारत अभियान, essay writing. God lives at a place which is clean. જે જગ્યા સ્વચ્છ હોય છે ત્યાં જ ભગવાનનો વાસ હોય છે. The Prime Minister નરેન્દ્રભાઈ મોદી has started the movement સ્વચ્છ ભારત અભિયાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાવ્યું છે. He wishes to gift Gandhiji Neat and Clean India on the celebration of his 150th birth anniversary in 2019. ગાંધીજીની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છ અને ચોખ્ખું ભારત તેમને ગિફ્ટ કરવા માંગે છે. અભિયાન સ્ટાર્ટેડ એટ 2 ઓક્ટોબર 2019. આ અભિયાન 2 ઓક્ટોબર 2019ના રોજ શરૂ કરાયું. ઇટ ઇઝ જસ્ટ લાઇક ક્લીન રિવોલ્યુશન ઓલ ઓવર ઇન્ડિયા. તે સમગ્ર ભારતમાં સ્વચ્છ ક્રાંતિ સમાન છે. ધ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એન્ડ ધ પીપલ ઓફ ધેટ એરિયા શુડ જોઈન હેન્ડ્સ. સ્થાનિક સ્વરાજ્ય અને ત્યાંના લોકોએ હાથ મિલાવવો જોઈએ. આઈ હેવ ઓલ્સો ડિસાઇડેડ ટુ જોઈન ધીસ મિશન એન્ડ મેક અવર એરિયા એન્ડ વિલેજ ક્લીન. મેં મારા વિસ્તારને પણ આ મિશનમાં જોડાવાનું નક્કી કર્યું છે અને આપણા વિસ્તાર અને ગામ સ્વચ્છ બનાવવાનું નક્કી કર્યું છે. આઈ વિલ મેક બેનર્સ લાઇક ક્લીન ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા. હું બેનર્સ પણ બનાવીશ જેમ કે સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારત. Then we fix them in our village. I will arrange a public meeting to explain the importance of cleanliness. હું બેનર્સ પણ બનાવીશ અને મારા ગામમાં તેને લગાડીશ પણ. હું સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતી નાગરિક સભાનું પણ આયોજન કરીશ. The local authorities agreed to help us and also give us things like brooms, spades, racks, dustbins. સ્થાનિક સત્તાવાળાઓ અમને મદદ કરવા માટે સંમત પણ થયા હતા અને અમને સાવરણી, કોદાળી, રેક, ડસ્ટબિન જેવી વસ્તુઓ પણ આપી હતી. Some of them also volunteered to educate the people of the village about the importance of cleanliness. તેમાંથી કેટલાકે ગામના લોકોને સ્વચ્છતાના મહત્ત્વ વિશે શિક્ષિત કરવા માટે સ્વૈચ્છિક સેવા પણ આપી હતી. We began by cleaning our mohalla. અમારી મહોલ્લાની સફાઈ કરીને અમે શરૂઆત કરી. We first collected all the garbage in big buckets. અમે સૌપ્રથમ મોટી ડોલમાં બધો કચરો એકઠો કર્યો. We then swept the whole mohalla. અમે દરેકે મોહલ્લાને ચોખ્ખો કર્યો. We requested everyone to use a dustbin at home. અમે દરેકને ઘરે ડસ્ટબિનનો ઉપયોગ કરવા વિનંતી કરી. And also put a large dustbin in a corner of the street. મેં શેરીના ખૂણા પર એક મોટી ડસ્ટબિન પણ મૂકી. Moreover, we stopped the people by throwing waste material here and there and spitting anywhere. તદુપરાંત અમે લોકોને અહીં અને ત્યાં કચરો ફેંકીને અને ગમે ત્યાં થૂકતા અટકાવ્યા હતા. We educated the people about the importance of trees. અમે લોકોને વૃક્ષોના મહત્ત્વ વિશે માહિતગાર કર્યા. Many people promised to plant at least one tree around their houses. ઘણા લોકોએ વચન આપ્યું છે કે
કે ઓછામાં ઓછું ઘરની આસપાસ એક વૃક્ષ તો વાવશે જ. વી ડુ નોટ એક્સપેક્ટ એની રિવોર્ડ ફોર ધીસ બીકોઝ ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કીપ અવર સરાઉન્ડિંગ્સ ક્લીન એન્ડ હેલ્થી. અમે આના માટે કોઈ પુરસ્કારની અપેક્ષા રાખી નથી, કારણ કે આપણી આસપાસની ગંદકી સાફ કરવી તે આપણી ફરજ છે. ક્લીનનેસ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ સ્ટે અવે ઓફ ડિસીઝ. રોગોને વધતા અટકાવવા સ્વચ્છતા એ જ નિરાકરણ છે. ક્લીનનેસ ઇઝ બેનિફિશિયલ ફોર અસ. સ્વચ્છતા આપણા બધા માટે ફાયદાકારક છે. ઇટ ઇઝ ફોર અવર બ્રાઇટ એન્ડ હેલ્ધી ફ્યુચર. તેનાથી આપણું ભવિષ્ય ઉજળું અને તંદુરસ્ત બનશે. ક્લીનનેસ ઇઝ ઓનલી પોસિબલ ઇફ યુ આર કીન ટુ ક્લીન ઇન્ડિયા. સ્વચ્છતા ત્યારે જ શક્ય છે જો તમે ભારતને સ્વચ્છ કરવા ઉત્સુક હોવ.